મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે। લીંચ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષ તરફથી ઠાકોર સમાજના દીપકસિંહ ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેના કારણે આ બેઠક પર ચૂંટણી રસપ્રદ બની છે। આ સીટ પર આશરે 17,000 જેટલા ઠાકોર મતદારો છે અને પાટીદાર સમાજના 5,000 જેટલા ઉમેદવારો છે। ચૂંટણીમાં રાજકીય અને સામાજિક ગણિતના કારણે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન દીપકસિંહ ઠાકોરે સમાજને એકતા દાખવવા અને પોતાના હકો માટે સજાગ બનવા માટે અપીલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે જો ઠાકોર સમાજનો પ્રતિનિધિ સત્તામાં આવશે તો સમાજના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ શક્ય બનશે અને વિકાસના કામોને ગતિ મળશે। ચૂંટણી નજીક આવતા આ બેઠક પર રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ પક્ષો મતદાતાઓને પોતાના પક્ષે ખેંચવા પ્રયત્નશીલ છે। જો પટેલ સમાજ એક થઈને ચૂંટણી લડવા નીકળતો હોય અને જો એમના ઓછામાં ઓછા મત હોય, ધારો કે 5100 કે 6100, એની સામે અમારો સમાજ 17,000ની લીડ સાથે જો એક થઈ અને ઇલેક્શન જીતાડતો હોય, અમારી સાથે પડખમ ઊભો રહેતો હોય, એવી હું ઠાકોર સમાજને અને જ્ઞાતિ વાઇઝ SC ST અને બીજા સમાજને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ હોય અને દરેક સમાજની અંદર હું કોઈ પણ કામ સારું અને કરી શકતો હોય, બીજું કે કોઈ પણ વ્યવસાય સાથે, સમાજ સાથે, વેપાર ધંધા સાથે હું સંકળાયેલો છું। તેથી દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ છું। તેથી હું કોંગ્રેસના પંજા સાથે મને વિજય બનાવી એવી હું સમાજ સાથે અને સર્વ સમાજ સાથે હું આશા રાખું છું।